તમે ગ્રામીણ અથવા શહેરી વિસ્તારમાં રહો છો, તમારી પાસે રહેવા માટે મકાન નથી અથવા કાચું મકાન છે, તમારે પાકા મકાનની જરૂર છે, તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે. નમસ્તે મિત્રો, સંઘમિત્ર કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં અગાઉ આપણે પંડિત દીનદયાલ આવાસ યોજના પછી ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અંગેના વિડીયો બનાવેલ છે. જો આપે એ વિડીયો ના જોયા હોય તો એ વિડીયો આપે જોઈ લેવા. એ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંગે માહિતી મેળવીશું. આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે અને સહાય મેળવવા આપણે કયા પુરાવા જોઈએ. આ સિવાય અન્ય વિશેષ માહિતી છે એ આ વિડીયોની અંદર આપણે મેળવીશું. તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0નો લોકોને લાભ આપવા માટે એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ પહેલાં વર્ષ 2019માં આ સર્વે થયો હતો. ત્યારબાદ 2025માં આ સર્વે થઈ રહ્યો છે. સર્વે બાદ જે લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પાત્ર હશે તેમને પછી આ યોજનાનો લાભ છે એ આપવામાં આવશે. હવે મિત્રો, આ યોજના માટે પાત્રતાની જો વાત કરીએ તો જે વ્યક્તિ ગ્રામીણ વિસ્તારમાં રહેતો હોય કે શહેરી વિસ્તારમાં, જો તેની પાસે રહેવા માટે ઘર ના હોય, ભાડે રહેતો હોય અથવા પોતાની પાસે કાચું મકાન હોય અને અગાઉ સરકારની કોઈપણ યોજના અંતર્ગત લાભ ના મેળવેલ હોય તેવા વ્યક્તિને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે. હવે મિત્રો, સર્વે વખતે જે અરજદાર છે તેમણે રૂબરૂ હાજર રહેવાનું હોય છે અને જે ફોર્મ ભરવાનું હોય છે એ ફોર્મ ભરતી વખતે આપણે કયા પુરાવા જોઈએ તેની જો વાત કરીએ તો એમાં પહેલું છે અરજદારનું આધાર કાર્ડ જે અપડેટ થયેલું હોવું જોઈએ. બીજું છે ઓળખના પુરાવા તરીકે આપ ચૂંટણી કાર્ડ છે અથવા તો પાન કાર્ડ છે અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ છે એ આપી શકો. ત્રીજું છે રેશન કાર્ડ. ચોથું છે રેશન કાર્ડમાં સમાવેશ તમામ સભ્યના આધાર કાર્ડ એ પણ અપડેટ હોવા જરૂરી છે. પાંચમું છે જાતિ અંગેનો દાખલો. આ મિત્રો ઓપ્શનલ છે, જો આપની પાસે જાતિ અંગેનો દાખલો હોય તો રજૂ કરવો. છઠ્ઠું છે આવકનો દાખલો. સાતમું છે જોબ કાર્ડ. જો મિત્રો આપની પાસે જોબ કાર્ડ હોય તો રજૂ કરવું. આઠમું છે અરજદારની બેંક પાસબુક, આ ફરજિયાત છે. નવમું છે પ્લોટનો દસ્તાવેજ, જેની અંદર આપ આકારણી પત્રક છે, વેરા પાવતી છે અથવા તો વેચાણ દસ્તાવેજ છે તેને આપ રજૂ કરી શકો છો. 10મું છે પોતાનું એક ઈમેલ આઈડી અને પોતાનો મોબાઈલ ફોન. મિત્રો, તમે આટલા પુરાવા સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ છે એ ભરી શકશો. આ સિવાય મિત્રો, આપે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે વધુ માહિતી જોઈતી હોય તો આપના નજીકની ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે અથવા તો જિલ્લા પંચાયતનો સંપર્ક કરી આપ વધુ માહિતી એ મેળવી શકો છો. અને હા મિત્રો, આપને જો આ વિડીયો પસંદ પડે તો આ વિડીયોને લાઇક કરી દેજો, અન્ય મિત્રોને શેર કરજો. સાથે જ જો આપ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.